નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ પર। આજે આપણે જાણીશું શુક્રવારે દાન કરો આ સફેદ વસ્તુઓ, થોડા જ દિવસમાં બદલાઈ જશે કિસ્મત। જો તમે ચેનલ પર નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હિન્દુ ધર્મમાં દરેક દિવસે કોઈના કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે। એવી જ રીતે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે। માન્યતા છે કે શુક્રવારના દિવસે વિધિ વિધાનથી માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે। આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ હોય છે। ભોપાલના નિવાસી જ્યોતિષીચાર્ય વિનોદ સોની પોદાર મુજબ જણાવી રહ્યા છે, શુક્રવારે શું દાન કરવું જોઈએ। ખાંડ। શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। શુક્રવારે ખાંડનું દાન કરવાથી દેવી લક્ષ્મી ભક્તોના જીવન ખુશીઓથી ભરી દે છે, જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। શુક્રવારના દિવસે તમે ખાંડનું દાન પણ કરી શકો છો। લોટ અન્ન દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। શુક્રવારે અન્નનું દાન કરવું જોઈએ, પરંતુ જો તમે આ દિવસે સફેદ અન્નનું દાન કરો તો તે ખૂબ જ શુભ છે। શુક્રવારે લોટનું દાન કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે, સંપત્તિમાં વધારો થાય છે। તમે શુક્રવારે દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કર્યા પછી જરૂરિયાતમંદોને લોટનું દાન કરો। સફેદ વસ્ત્ર। શુક્રવારે માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે। તેમને તેમની મનપસંદ વસ્તુઓ જેવી કે કમલગટ્ટા, લાલ ફૂલ, સફેદ મીઠાઈઓ અથવા ખીર અર્પિત આવે છે। આ પછી જો તમે સફેદ કપડાનું દાન કરો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। દહીં। શુક્રવારે દહીંનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। ચોખા। તમે શુક્રવારે ચોખાનું દાન પણ કરી શકો છો। માં લક્ષ્મીની વિધિવત પૂજા કર્યા પછી તમારે અન્નદાન સ્વરૂપે ચોખાનું દાન કરવું જોઈએ। આ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં અનાજ ભરેલું રહે છે। માતા લક્ષ્મી પોતાના ભક્તો પર આશીર્વાદ રાખે છે। શુક્રવારના દિવસે યોગ્ય પૂજા કર્યા પછી તમારે ચોખાનું દાન કરવું જોઈએ। શૃંગારની વસ્તુઓ। શુક્રવારે માતા લક્ષ્મીનું વ્રત પણ રાખવામાં આવે છે। તેનાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। શુક્રવારે દેવી લક્ષ્મીને શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ। માતાને બંગડીઓ, કુમકુમ, સિંદૂર, સાડી વગેરે અર્પણ કરો। જો આ વસ્તુઓ લાલ રંગની હોય તો વધુ શુભ માનવામાં આવે છે। આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે।